જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું રીંગણાનું શાક। તો આપણે એક બોલ લઈ લઈશું, 2 ચમચી ચણાનો લોટ નાખશું, હળદર, ધાણા જીરું, મરચાં ભૂકો, દહીં નાખશું 1 ચમચી જેટલું, સ્વાદ અનુસાર મીઠું। બધાને મિક્સ કરી લઈશું। પહેલાં પેસ્ટ બનાવી લઈએ, પછી આપણે રીંગણને સુધારશું। પેસ્ટ બની ગઈ છે, કટ થઈ ગયા છે। હવે આપણે આને મસાલો કોટ કરી લઈશું। એ પેસ્ટ બનાવી છે ને આછો આછો તો આપણે બધા મસાલામાં લગાવી દીધો છે, બધા રીંગણામાં મસાલો। હવે આપણે એને સાતળી લેવાના છે। તો એક પેન મૂકી દેશું, એમાં નાનકડું ટમેટું છે, ઝીણું સુધારી લીધું। થોડુંક આપણે મીઠું પણ નાખશું એટલે જલ્દી સંતળાઈ જાય। એકાદ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું। લાલ ચટણી નાખશું, થોડી હળદર, ધાણા જીરું, જે આપણે પેસ્ટ બનાવી હતી વધી છે એ પણ નાખી દઈશું આપણે। નાખશું થોડું, તો આપણે જે પેસ્ટ બનાવી હતી એ જ બોલમાં આપણે ધોઈને નાખી દઈશું પાણી। હવે આપણે જે રીંગણા ફ્રાય કરીને રાખ્યા છે ને એ આમાં ઉમેરી દેશું। તો આપણે બધા રીંગણાને પલટાવી દઈશું એટલે બધી બાજુ સરખો મસાલો કોટ થઈ જાય। તો બની ગયું છે આપણું રીંગણાનું શાક। હવે ગેસ બંધ કરી દઈશું આપણે। તો આપણું શાક બની ગયું છે રીંગણાનું, ટેસ્ટમાં બેસ્ટ। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો।